चलो હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન 19 માં I equal to integration of 6x plus 7 upon under root x minus 5 into x minus 4 into dx. તો પહેલા આપણે શું કરશું દોસ્તો, પહેલા એક કામ કરીએ, આનો આપણે કૌંસ છોડી દઈએ. તો integration of 6x plus 7 upon under root, दोस्तों डायरेक्ट कૌંસ છોડતા આપણે છે ને કે પહેલા શું કરશું, આપણે પહેલા પદનો સ્ક્વેર એટલે x સ્ક્વેર, પછી -5 -4 એટલે -9 ઇન્ટુ શું કરશું x, અને ત્યાર પછી આ બીજા પદનો ગુણાકાર એટલે -5 ઇન્ટુ -4 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, અને 5 ઇન્ટુ 4 શું થઈ જશે 20 ઇન્ટુ dx. રેડી દોસ્તો? તો હવે તમે જોવો ને તો કયું સ્વરૂપ તૈયાર થઈ ગયું, તો ઇન્ટિગ્રેશન ઓફ ax plus b upon under root ax square plus bx plus c into dx શરૂ થઈ ગયું. અને દોસ્તો જ્યારે પણ તમને ઇન્ટિગ્રેશન ઓફ ax plus b upon under root ax square plus bx plus c into dx પ્રકારનું સ્વરૂપ દેખાય તો છેદના વિધેયનું વિકલન ક્યાં સેટ કરવાનો, અંશમાં, અને ત્યારબાદ યોગ્ય રીતનો ઉપયોગ કરવો. બરાબર છે? તો હવે આપણે શું કરશું, છેદમાં જે વિધેય આપ્યું છે એનું વિકલન ક્યાં સેટ કરશું, અંશમાં. ચાલો તો પહેલા આપણે છેદના વિધેયનું શું કરશું, વિકલન. છેદમાં કયું વિધેય આપ્યું છે, x square minus 9x plus 20, એનું આપણે x સાપેક્ષે વિકલન કરીએ. તો દોસ્તો x square નું x સાપેક્ષે વિકલન શું થાય, તો કે 2x, પછી minus 9x નું x સાપેક્ષે વિકલન શું થાય, તો કે 9, અને પ્લસ 20 તો અચળનું વિકલન 0 ન લખીએ તો ચાલે. તો દોસ્તો x square minus 9x plus 20 નું વિકલન શું થયું, 2x minus 9, એ ક્યાં લખી નાખશું, તો કે અંશમાં. તો ચાલો અંશમાં લખી નાખીએ આપણે 2x minus 9. હવે દોસ્તો અંશમાં હતું 6x plus 7 ને લખાઈ ગયું 2x minus 9, તો આપણે 6x plus 7 લાવવું પડશે ને. એ લાવવા માટે પહેલા કોની ઉપર આક્રમણ કરવાનું, તો કે x ઉપર. હવે દોસ્તો હતા કેટલા x, તો કે 6x હતા, લખાઈ ગયા કેટલા 2x. તો 6x લાવવું હોય તો દોસ્તો 2x ને હું કેટલા વડે ગુણો તો 6x થઈ જાય, તો કે 3 વડે. તો ખૂબ સરસ, તો 3 વડે ગુણી નાખો. ચલો હવે તમે કૌંસ છોડો તો 3 into 2x કેટલા થઈ ગયા 6x, પછી માઈનસ 3 into 9 કેટલા થઈ ગયા 27. હવે દોસ્તો આ બેનું સાદરૂપ થયું -27. દોસ્તો -27 હતું નહોતું, તો લખાઈ ગયું હું -27. -27 કાઢવું હોય તો શું કરવું પડે, +27 લખવું પડે, અને આ +7 તો હતા જ. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને? ચાલો upon under root x square minus 9x plus 20 into dx. રેડી દોસ્તો? ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો ઇન્ટિગ્રેશન ઓફ 3 into 2x minus 9 plus 27 plus 7 એટલે plus 34 upon under root x square minus 9x plus 20 into dx. ઓકે દોસ્તો? ચલો હવે શું કરશું આપણે, તો કે છેદ વિભાજન કરી નાખશું ને અલગથી ઇન્ટિગ્રેશન લઈ લેશું. ચલો છેદ વિભાજન કરી નાખી એટલે આના છેદમાં એમાં 3 કેવા છે અચળ, એટલે બહાર ખેંચી લેશું. તો ઇન્ટિગ્રેશન ઓફ 2x minus 9 upon under root x square minus 9x plus 20 into dx. પછી પ્લસ આના છેદમાં એમાં 34 અચળ એટલે 12. તો ઇન્ટિગ્રેશન ઓફ અંશમાં ગઈ નહીં તો 1 upon under root x square minus 9x plus 20 into dx. રેડી દોસ્તો? ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ 3 ઇન્ટિગ્રેશન ઓફ, દોસ્તો અહીંયા તમે આ ઇન્ટિગ્રેશનમાં તમે જોઈ શકો છો કે અંડર રૂટ ની અંદર જે વિધેય આપ્યું છે વિધેયનું વિકલન ક્યાં છે, અંશમાં છે. દોસ્તો અહીંયા વિધેયની ઘાત કેટલી છે 1/2. દોસ્તો 1/2 એટલે 1 કરતા ઓછી છે, તો પ્રેમથી એને ક્યાં લઈ જાવું, અંશમાં. दोस्तों 1/2 घात अंश में जाए तो -1/2 घात, એટલે આપણે આને આ રીતે લખીએ કે
કે x² - 9x + 20 એની કેટલી ઘાત -1/2 ઘાત ઇન્ટુ 2x - 9 ઇન્ટુ dx. રેડી દોસ્તો? ત્યાર પછી પ્લસ. દોસ્તો અહીંયા સ્વરૂપ હવે કયું તૈયાર થઈ ગયું ખબર પડી તમને? વિધેયના ગુણાકારમાં એનો વિકલન એટલે વિધેયની ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. સ્વરૂપ તૈયાર થઈ ગયું. પણ આપણે શું કરવાનું ખ્યાલ છે ને કે આનું પણ સ્વરૂપ તૈયાર કર્યા પછી એક સાથે આપણે ઇન્ટિગ્રેશન લઈશું. ત્યાં લગી આપણે આવું ને આવું લખતા રહીશું. ચાલો પ્લસ 34 ઇન્ટિગ્રેશન ઓફ. દોસ્તો અહીંયા તમે સ્વરૂપ જુઓ તો કયું સ્વરૂપ થઈ ગયું? તો કે 1/√x² + bx + c * dx. યાદ કરો દોસ્તો કે જ્યારે આપણને 1/√x² + bx + c * dx પ્રકારનું સ્વરૂપ આપ્યું હોય તો પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવ્યા બાદ યોગ્ય સૂત્રનો ઉપયોગ કરવો. બરાબર ને? ચાલો તો આપણે પૂર્ણાંક ત્રિપદી બનાવશું. પૂર્ણાંક ત્રિપદીના કેટલા નિયમ? 3 નિયમ. કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. બીજો નિયમ, પ્રથમ પદ અને અંતિમ પદ ધન હોવા જોઈએ. અને ત્રીજો નિયમ, મધ્યમ પદ આવી જતું હોવું જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 1/√. દોસ્તો અહીંયા પ્રથમ પદ તો પૂર્ણ વર્ગ છે પણ અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી. તો આપણે અંતિમ પદ લાવવું પડશે. કોની મદદથી? તો કે મધ્યમ પદના સહગુણક ઉપરથી. તો પહેલા તો હું પ્રથમ પદ લખી નાખીશ x², મધ્યમ પદ લખી નાખીશ -9x, અને હવે હું અંતિમ પદ શોધું. કોના મદદથી શોધવાનું કીધું? તો કે મધ્યમ પદના સહગુણક ઉપરથી. મધ્યમ પદનો સહગુણક કેટલો છે? 9. એના શું કરવાના? અડધા. એનો શું કરવાનો? સ્ક્વેર. તો 9 નો સ્ક્વેર 81, 2 નો સ્ક્વેર 4. હંમેશા કેવું? પ્લસ. એટલે આપણે લખી નાખશું પ્લસ 81/4. અને જેટલા પ્લસ કર્યા એટલા હું કરશું? માઈનસ કરશું. અને આ +20 તો છે તે ઇન્ટુ dx. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને? ચાલો ત્યાર પછી 3 ઇન્ટિગ્રેશન ઓફ x² - 9x + 20 એની -1/2 ઘાત into 2x - 9 into dx plus 34 integration of 1/√. દોસ્તો આ તો પૂર્ણાંક ત્રિપદી તૈયાર થઈ ગયું. x² નો રૂટ શું થાય? x. મધ્યમ પદની નિશાની. 81/4 નો રૂટ શું થાય? 9/2 હોલ સ્ક્વેર. ચલો આનું આપણે સાદું રૂપ આપીએ. તો ચોકડી ગુણાકાર કર્યો તો 4 * 20 એટલે થઈ ગયું 80. -81 + 80 એટલે -1/4. એટલે -1/4. 1/4 એ કોનો સ્ક્વેર છે? તો કે 1/2 નો. સમજાણો દોસ્તો? ન સમજાણો હોય તો થોડુંક સાઈડમાં તમને સમજાવું. આનું આપણે સાદું રૂપ આપવું છે ને -81/4 + 20. ચોકડી ગુણાકાર કરશું એટલે -81 + 4 * 20 એટલે 80/4. એટલે -81 + 80 એટલે -1/4. અને આ -2 - 1/4 એ કોનો સ્ક્વેર છે? તો કે 1/2 નો સ્ક્વેર. એટલે મેં લખી નાખ્યું -1/2 હોલ સ્ક્વેર. સમજાઈ ગયું બધાને? ઇન્ટુ dx. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને? ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે ઇન્ટિગ્રેશન લઈ લેવી. તો 3 દોસ્તો વિધેયના ગુણાકારમાં એનું વિકલન એટલે વિધેયની ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. દોસ્તો વિધેયની ઘાતમાં એકનો વધારો કરીએ. વિધેય આપણને શું આપ્યો છે? x² - 9x + 20. ઘાતમાં એકનો વધારો કરીએ તો -1/2 + 1 એટલે +1/2/1/2. પછી પ્લસ 34. દોસ્તો અહીંયા આને શ્રેણિક પૂરતો આપણે x સમજી લઈએ અને આને આપણે a સમજી લઈએ તો સ્વરૂપ થઈ ગયું 1/√x² - s². અને 1/√x² - s² નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે log mod x + √x² - s². એમાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં હું લખશું આપણે x - 9/2. એટલે થઈ જશે log mod x ની જગ્યાએ આપણે શું લખશું? x - 9/2 પ્લસ આ બેઠું વિધેય લખશું આપણે. આ બેઠું એનો મતલબ કે આ બેઠું એનો મતલબ કે આ બેઠું. એટલે લખી નાખશું √x
x square minus 9x plus 20 plus c આ આપણો આન્સર ખ્યાલ આવે છે નહીં દોસ્તો હજુ એક આ કરું છે હજી આનું સાદું આપણે બાકી છે દોસ્તો છેદનો છેદ અંશમાં એટલે 2 ઉપર જાય એટલે 2 * 3 હું થઈ જશે 6 આની હાફ ઘાત છે એટલે શેમાં લખશું અંડર રૂટમાં x square minus 9x plus 20 plus 34 log mod x minus 9/2 plus under root x square minus 9x plus 20 plus c બરાબર ઘણા વિદ્યાર્થીને એવું થશે કે અહીંયા હું ચોકડી ગુણાકાર કરું તો નહીં ચાલે ચાલશે દોસ્તો એવું કંઈ નથી તમે x - 9/2 લખો અથવા તો તમે લખો 2x - 9/2 લખો તો પણ ચાલશે એમાં કોઈ તકલીફ નથી ચલો મિત્ર હવે જોઈએ આપણે પ્રશ્ન 20 પણ દોસ્તો પ્રશ્ન 20 શરૂ કરતા પહેલા દોસ્તો ફરીથી એક વખત તમને સાવધાન કરી દઉં કે જો મિત્રો તમને સૂત્ર નહીં આવડતા હોય ને તો તમે પૂરેપૂરો દાખલો તમે ગણી શકશો નહીં માટે સૂત્ર એકદમ પરફેક્ટ આવડતા હોવા જરૂરી છે માટે દોસ્તો હજુ પણ જો કોઈને સૂત્ર ન આવડતા હોય તો પહેલા તમે સૂત્ર કરજો અને ત્યારબાદ જ તમે દાખલો ગણજો ત્યાં સુધી ગણશો નહીં ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન 20 I equal to integration of x plus 2 upon under root 4x minus x square into dx દોસ્તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમલી છે ખાસ ધ્યાન આપવું દોસ્તો બધાએ દોસ્તો અહીંયા તમે સ્વરૂપની જો વાત કરો ને તો અહીંયા સ્વરૂપ કયું આપ્યું છે તો ઇન્ટિગ્રેશન ઓફ ax b upon under root ax square plus bx plus c અચળ પદ આપ્યું નથી એનો મતલબ કે સ્વરૂપ કેન્સલ કરી દેવું ના દોસ્તો અચળ પદ નથી એનો મતલબ અચળ પદ શું છે 0 છે ઓકે દોસ્તો પણ એનો મતલબ એવો નથી કે આ સ્વરૂપ મેચ થતું નથી સ્વરૂપ તો આપણું છે આપણું સ્વરૂપ કયું છે ax b upon under root ax square plus bx plus c into dx તો શું કરવાનું દોસ્તો આવા પ્રકારનું સ્વરૂપ દેખાય તો છેદમાં જે વિધેય આપ્યું છે એનું વિકલન ક્યાં સેટ કરવાનું અંશમાં ચાલો શરૂ કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ દોસ્તો છેદમાં કયું વિધેય આપ્યું છે 4x - x ચાલો એનું આપણે x સાપેક્ષે વિકલન કરીએ દોસ્તો 4x નું x સાપેક્ષે વિકલન શું થાય તો કે 4 minus x square નું x સાપેક્ષે વિકલન શું થાય તો કે 2x એટલે કે 4x - x square નું વિકલન થયું 4 - 2x એ બેઠું ક્યાં લખી નાખશું આપણે અંશમાં તો અંશમાં મેં લખી નાખ્યું 4 - 2x લખી નાખ્યું હવે હતું દોસ્તો x + 2 અને લખાઈ ગયું 4 - 2x તો આપણે x + 2 લાવવું પડશે અને x + 2 લાવવા માટે પહેલા દોસ્તો કોના ઉપર આક્રમણ કરશું તો કે x ઉપર આક્રમણ કરશું દોસ્તો પહેલા એમાંય તે પહેલા જુઓ ને તમે તો અહીંયા x ની નિશાની પ્લસ હતી તો અહીંયા x ની નિશાની શું થઈ ગઈ માઈનસ થઈ ગઈ તો પ્લસ કરવા માટે માઈનસ વડે શું કરવું પડશે ગુણવું પડશે કે જેથી માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય રેડી દોસ્તો ચાલો ત્યારબાદ હતું x ને લખાઈ ગયું હું 2x એટલે એનો મતલબ એવો છે કે 2 વધારાનો લખાઈ ગયો એટલે 2 કાઢવો પડશે દોસ્તો અહીંયા 2 જે છે એ x સાથે ગુણાકાર વડે જોડાયેલો છે માટે 2 ને કાઢવા માટે 2 વડે શું કરવું પડે ભાગવું પડે અંશમાં કઈ નહીં તો 1 અને હવે તમે જો સાદરૂપ આનું આપો તો થશે કેવું દોસ્તો પહેલા આનો તમે આની સાથે ગુણાકાર કરો તો માઈનસ માઈનસ પ્લસ 1/2 * 2x એટલે 2 2 કેન્સલ એટલે શું રહી જશે x એટલે આ બેયનું સાદુરૂપ થયું +x ઓલરેડી થઈ ગયું +x ચાલો ત્યાર પછી આ બેયનો કૌંસ છોડીએ તો -1/2 * 4 એટલે 2 * 2 4 એટલે સાદુરૂપ થઈ ગયું આ બેયનું -2 હતું કેટલું +2 લખાઈ ગયું હું -2 તો -2 વધારાના લખાઈ ગયા તો શું કરવું પડશે +2 અને આ +2 તો છે જ તે દોસ્તો ખ્યાલ આવી ગયો દોસ્તો એકદમ ક્લિયર ચાલો ફરીથી એક વખત વાત કરીએ આપણે
દોસ્તો છેદના વિધેયનું વિકલન શું આવ્યું તો 4 - 2x છે, તો તમને પાક્કું આવડી ગયું હશે. હવે દોસ્તો જો અંશમાં તો x + 2 ને લખાઈ ગયું હું 4 - 2x, તો આપણે x + 2 લાવવા માટે પહેલા કોની ઉપર આક્રમણ કરશું? x ઉપર. અહીંયા હતું x અને લખાઈ ગયું -2x. પેલા નિશાની જો ધ્યાનથી જોવો ને તો x ની નિશાની હતી પ્લસ અને અહીંયા x ની નિશાની થઈ ગઈ માઈનસ. તો પ્લસ કરવા માટે એને માઈનસ વડે શું કરવું પડે? ગુણવું પડે. એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, ચલો નિશાનીનું થઈ ગયું. ચલો ત્યાર પછી હતા x અને લખાઈ ગયા 2x, એનો મતલબ કે 2 વધારાના લખાઈ ગયા એટલે 2 કાઢવા પડશે. દોસ્તો 2 જે છે એ x સાથે ગુણાકાર વડે જોડાયેલા છે, તો 2 ને કાઢવા માટે 2 વડે શું કરવું પડે? ભાગવું પડે. અને અંશમાં કઈ નહીં તો 1. અને હવે દોસ્તો તમે કૌંસ છોડો તો આ બેનો પહેલા ગુણાકાર કરો તો માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ. અને 1/2 * 2x એટલે 2 2 કેન્સલ એટલે x, એટલે થઈ ગયું આ બેનું સાદુરૂપ થયું +x. એ ઓલરેડી આપણે આવી ગયું. ચાલો હવે આ બેનું સાદુરૂપ આપીએ તો -1/2 * 4 કરીએ. -1/2 * 4 કરીએ તો 2 * 2 4 એટલે -1 * 2 એટલે 2. એટલે વધારાનું શું લખાઈ ગયું દોસ્તો? -2. -2 ને કાઢવા માટે શું કરશું? +2. અને આ +2 તો હતા જ, એ લખી નાખશું. રેડી દોસ્તો? upon √4x - x² into dx. રેડી દોસ્તો? ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે આનો આપણે જરીક સાદુરૂપ આપી દઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ -1/2 into 4 - 2x +2 + 2 એટલે +4 upon √4x - x² into dx. રેડી દોસ્તો? ત્યારબાદ હવે છેદ વિભાજન કરી નાખીને અલગથી ઇન્ટિગ્રેશન લઈ લેવી. છેદ વિભાજન કરીએ એટલે આના છેદમાં એમાં -1/2 અચળ એટલે બહાર ખેંચી લઉં છું. તો ઇન્ટિગ્રેશન ઓફ 4 - 2x upon √4x - x² into dx. રેડી દોસ્તો? ચાલો પછી પ્લસ આના છેદમાં એમાં 4 અચળ એટલે બહાર. તો ઇન્ટિગ્રેશન ઓફ 1 upon √4x - x² into dx. ચલો ત્યારબાદ દોસ્તો જો આની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં જે વિધેય છે અંશમાં એનો શું છે? વિકલન છે. પણ અહીંયા છેદની ઘાત કેટલી છે? 1/2 એટલે 1 કરતા ઓછી. તો પ્રેમથી એને ક્યાં લઈ જઈશું? પહેલા અંશમાં. એટલે -1/2 ઇન્ટિગ્રેશન ઓફ દોસ્તો અંડર રૂટ એટલે +1/2 ઘાત ઉપર જાય તો -1/2 ઘાત એટલે થઈ જશે 4x - x² એની -1/2 ઘાત into 4 - 2x into dx. રેડી દોસ્તો? ચલો ત્યાર પછી પ્લસ. હવે આની અંદર જોઈએ તો સ્વરૂપ કયું થઈ ગયું? વિધેયના ગુણાકારમાં એનો વિકલન. એટલે વિધેયની ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. પણ અત્યારે આપણે એનું ઇન્ટિગ્રેશન કરશું નહીં, બંનેનું એક સાથે કરશું. બરાબર છે? ચાલો આગળ વધીએ તો +4 ઇન્ટિગ્રેશન ઓફ દોસ્તો અહીંયા તમે સ્વરૂપ જોવો ને તો સ્વરૂપ આપેલું છે 1/√x² + bx + c into dx. તો શું કરશું? આપણે પૂર્ણવર્ગ ત્રિપદી બનાવ્યા બાદ યોગ્ય સૂત્રનો ઉપયોગ કરશું. પણ દોસ્તો પૂર્ણવર્ગ ત્રિપદી બનાવતા પહેલા પદની શું કરશું? ગોઠવણી કરશું. એટલે પહેલા કયું પદ લખશું? x² વાળું પદ અને પછી x વાળું પદ લખશું. તો ચાલો પદની ગોઠવણી કરીએ તો 1/√, પહેલા x² વાળું પદ, x² કેવું આપ્યું છે? માઈનસ, એટલે -x² + 4x. યાદ આવ્યું બધાને દોસ્તો? into dx. ચલો ત્યાર પછી -1/2 ઇન્ટિગ્રેશન ઓફ 4x - x² એની -1/2 ઘાત into 4 - 2x into dx +4 integration of 1/√. દોસ્તો શરૂઆત ક્યાંથી થઈ? માઈનસ થી. દોસ્તો શરૂઆત માઈનસ થી થાય એ કદી ન પોસાય, માટે માઈનસો કાઢશું કોમન. પણ દોસ્તો માઈનસ ને ઘરની બહાર કાઢશું નહીં.
હું લેવા ખબર છે ને દોસ્તો, વાત થઈ ગઈ ને આગળના લેક્ચરમાં. એટલે માઈનસ નું કોમન કાઢશું પણ ઘરની બહાર એટલે કે રૂટની બહાર લઈ જઈશું નહીં. ચાલો તો માઈનસ કોમન કાઢીએ એટલે શું રહેશે દોસ્તો, x² પ્લસ 4x નો માઈનસ 4x ઇન્ટુ dx. ચલો ત્યાર પછી માઈનસ 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 4x માઈનસ x² એની માઈનસ 1/2 ઇન્ટુ 4 માઈનસ 2x ઇન્ટુ dx પ્લસ 4 ઇન્ટિગ્રેશન ઓફ 1 અંડર રૂટ માઈનસ નું માઈનસ. દોસ્તો પૂર્ણાંકની પદી બનાવશું. પ્રથમ પદ આપ્યું છે x², મધ્યમ પદ આપ્યું છે માઈનસ 4x પણ અંતિમ પદ આપ્યું નથી. અંતિમ પદ આપણે શોધવું પડશે. કોની મદદથી શોધશું તો કે મધ્યમ પદના સહગુણક ઉપરથી. મધ્યમ પદનો સહગુણક કેટલો છે 4, એના હું કરશું અડધા. 4/2 એટલે 2, એનો હું કરશું સ્ક્વેર. 2 નો સ્ક્વેર શું થાય 4, હંમેશા કેવું પ્લસ, એટલે હું લખી નાખશું +4. +4 હતા દોસ્તો અહીંયા નહોતા, તો +4 કાઢવા માટે હું કરશું -4 ઇન્ટુ dx. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને? ચાલો ત્યાર પછી -1/2 ઇન્ટિગ્રેશન ઓફ 4x x² એની -1/2 ઇન્ટુ 4 2x ઇન્ટુ dx પ્લસ 4 ઇન્ટિગ્રેશન ઓફ 1 અંડર રૂટ માઈનસ. ચાલો આ પૂર્ણાંક ત્રિપદી થઈ ગયું દોસ્તો. x² નો રૂટ x, મધ્યમ પદની નિશાની, 4 નો રૂટ 2 ઓલ સ્ક્વેર, પછી આ માઈનસ 4 એ કોનો સ્ક્વેર છે તો કે 2 નો સ્ક્વેર ઇન્ટુ dx. ત્યાર પછી -1/2 ઇન્ટિગ્રેશન ઓફ 4x x² એની -1/2 into 4 2x into dx plus 4 integration of 1 under root. દોસ્તો માઈનસ અંદર આપી દઈશું, માઈનસ કૌંસની અંદર આપીએ એટલે ક્રમ બદલાઈ જશે, એટલે થઈ જશે 2 નો સ્ક્વેર -x - 2 હોલ સ્ક્વેર into dx. રેડી દોસ્તો? અને હવે આ બંનેનું આપણે ઇન્ટિગ્રેશન લઈ લેવી તો -1/2. દોસ્તો અહીંયા કયું સ્વરૂપ છે તો વિધેયના ગુણાકારમાં એનો વિકલન. તો વિધેયની ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. વિધેય કયું છે આપણું 4x x². ચાલો એની કેટલી ઘાત હતી -1/2, એમાં એકનો વધારો કરો એટલે -1/2 + 1 એટલે +1/2, તો છેદમાં વધેલી ઘાત એટલે 1/2 પ્લસ આ 4. હવે દોસ્તો આમાં જો આ 2 ને ક્ષણિક પૂરતું a સમજી લો અને આને તમે x સમજી લો તો સ્વરૂપ થઈ ગયું 1/√a² - x². અને દોસ્તો 1/√a² - x² નું ઇન્ટિગ્રેશન યાદ કરો છો દોસ્તો કે 1/√a² - x² નું ઇન્ટિગ્રેશન શું આવે તો કે sin ઇન્વર્સ x a c અથવા તો cos ઇન્વર્સ x a c, પણ આપણે લખશું sin ઇન્વર્સ x a c. એમાં જ્યાં x દેખાય છે ત્યાં લખશું x - 2 અને જ્યાં a દેખાય છે ત્યાં હું લખશું 2. તો આનું ઇન્ટિગ્રેશન થશે sin ઇન્વર્સ x a, x ની જગ્યાએ લખશું x - 2 એની જગ્યાએ લખશું 2 પ્લસ c. કિંતુ પરંતુ x ની જગ્યાએ જે પણ આપ્યું છે એનું છેદમાં અહીંયા વિકલન કરશું. હવે x - 2 નું વિકલન શું થાય 1 ન લખે તો પણ ચાલે. એનો મતલબ કે જે આપણને મળ્યો એ આપણો આન્સર. ખ્યાલ આવ્યો? સોરી દોસ્તો, હજી સારું એક સ્ટેપ હજી આગળ. 1/2 કેન્સલ એટલે માઈનસ અને હાફ ઘાત છે એટલે શેમાં લખશું અંડર રૂટમાં 4x - x² પ્લસ 4 sin ઇન્વર્સ x - 2/2 પ્લસ c. હવે આપણો દાખલો પૂરો. ખ્યાલ આવ્યો દોસ્તો બધાને? એક વસ્તુ ખાસ ધ્યાન આપજો દોસ્તો, પ્રેક્ટિસ મહત્વની છે. જો આ દાખલાની તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને શ્યોર આ દાખલા તમને આવડી જશે. તમને એમ પણ થશે કે સર બે પેજ ભરાઈ જાય છે,
દોસ્તો બે પેજના તો 4 માર્ક્સ છે. આ જે દાખલા છે ને દોસ્તો એ 4 માર્ક્સના દાખલામાં પૂછાય. માટે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. માટે દોસ્તો આ દાખલાની પ્રેક્ટિસ કરવી. ચાલો આ દાખલામાં કોઈ તકલીફ તમને